ભાવનગરના તળાજાના પાવઠી રોડ પર આવેલ ગુલ્લુભાઈની વાડી ખોજા સોસાયટીમાં ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ। જૂથ અથડામણમાં ખાનગી ફાયરિંગ થતા પિતા અને બે પુત્રોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયા છે। એક જ પરિવારના 3 સભ્યોના મોતથી પરિવારમાં માતમ છવાયો। મૃતકના પરિવારજનોએ ઘરમાં ઘાતક હથિયારો ન મૂકવા દેવાની અદાવતના કારણે આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે। ભાવનગર અને તળાજા પોલીસ અને એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। બે ભાઈઓ અને મારા પિતાને રિવોલ્વર રીતે ફાયરિંગ કરી એને અત્યારે મૃત્યુ પામેલ છે। મારા પિતા અને બંને ભાઈઓ બે એને જૂની અદાવત રાખી હતી, કેમ કે અત્યારે ગુલાભાઈ ભુરાણી છે એ મોટા આતંકવાદી છે। આતંકવાદીના હથિયાર એની પાસે બોમ્બ અમુકમાં જે આવતા હોય હથિયારો બધા જીવલેણ જે દેશની માટે ઓલું થઈ શકે એવા એની પાસે હથિયારો છે। ખોજા જમાતની ગુલુભાઈ વાડીની પાસે ફાયરિંગનો બનાવ બનેલ છે અને રાત્રિના 12 વાગે ફાયરિંગનો બનાવ બનતા તુરત જ પોલીસ સ્ટાફ પહોંચી ગયેલ છે। સદરો ફાયરિંગના બનાવમાં પિયાર અલી અલારખાભાઈ માધવાણી, અલી હુસેન પિયાર અલીભાઈ, અબ્બાસભાઈ પિયાર અલીભાઈ ત્રણેય મૃત્યુ પામેલ છે અને મહેંદી રજા, મોહમ્મદ અલી માધવાણી